બપોર પડતા પડતા ફ્રીજ માલું ભાવબેન ને તરબૂચ ને ઠંડો રસ કાઢ્યો. પાછા કે આજ તમારે વ્યૂઝ આવવાનું છે ને તો આ પૂરું કરતા જાવ. ભાવબેન ની ઓલે ઘણા દિવસ રહ્યા પણ મજા બહુ આવી. આજ કમેન્ટમાં ભાવબેન ને ઠાંચ્યું કીજો ને પછી બાય બાય કરીને નીકળી જા. અમારે યારે મમતા બેને આવેલા હતા. અમારે જવાનું હતું કામરેજ પોગી જા ને અહીંયા હસ્તી બેને સોડા તૈયાર જ રાખેલી હતી. અહીંયા કાજલ બેન ને 2 મહિના પહેલા છોકરી નાની છેલી હતી એટલે એને બોલાવા આવ્યા. આ ભાવનું નામે થી ક્રિશા પાડેલું હતું. ક્રિશા આમ તો બહુ ડાઈ થાય. જવો અમારી ક્રિશા ને આધ્યા બે શાક બનાવે. કામરેજમાં તી મારા મોટા બેન ની રે એટલે ના જવા નીકળી જા. પોસી જા મારા મોટા બેન ના ઘરે ને બેન લાવ્યા સોડા પીને પછી કૈલાસ બેન ની આવેલા હતા એટલે બધાએ હવન કરી. તા બેને સા બનાવી નાખી પછી બધાએ સા પીધી. મારા જીજુ તો કામે ગયેલા હતા ને આ બેન જવો અહીંયા ગાડી હાંકવા માંડ્યા. બેને ઘણી તાણ કરી પણ આજ અમારે નીકળી જવાનું હતું. બધાને બાય બાય કરીને સીધા આવી જા મુનાભાઈ ના ઘરે કેમ કે અહીંયા જમવાનું હતું. જમવા બેઠા ને તાત બસ વાળાનો ફોન આવ્યો એટલે હરકી રસ પૂરી નો ખાવા દીધી. હવે પાછા સુરત કેદી આવી કાંઈ નક્કી નહીં. આવી જા ઘરે ને મળીએ બીજા વ્લોગમાં. તા સુધી લાઈક શેર ને સબસ્ક્રાઇબ.